નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી કેવું પૂછાય છે એનો એક મજાનો કોન્સેપ્ટ તમને સમજાવું. આવો જોઈએ. સીસી ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા એટલે કે લાસ્ટ યરની જે એક્ઝામ હતી તેની અંદર કંઈક આવો પ્રશ્ન પૂછાયો હતો. ડેશ ઓફ ધ ગોલ્સ ઇઝ અચીવડ. ખરેખર આ પ્રશ્ન જોઈએ તો આ છે પ્રોનાઉનની કેટેગરીનો ક્વેશ્ચન. એમાં પણ વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રોનાઉનના 10 પ્રકાર હોય છે. બ્લેન્ક ઓફ ધ ગોલ્સ ઇઝ અચીવડ. અહીંયા જે વિદ્યાર્થી મિત્ર અથવા તો જે ઉમેદવારે આ જવાબ ટીક કરેલો છે ખરેખર આ ખોટો છે. આપણે આ પેપર ઇન્ટરનેટના સોર્સ પરથી લીધેલું છે એટલે આ ટીક કરેલો એવરી જવાબ ખોટો રહેશે. કારણ છે કે એવરી પોતે એડજેક્ટિવ છે ને પોતે એના પછી ઓફ નથી લેતું. આ માત્ર એડજેક્ટિવના ફોર્મમાં યુઝ થઈ શકે, આ પ્રોનાઉન તરીકે યુઝ કરતા નથી. તે રીતે જ નો જે છે એ પણ પોતે એડજેક્ટિવની ભૂમિકામાં આવી શકે છે, એ પ્રોનાઉનની ભૂમિકામાં આવી શકતું નથી અને એટલે જ આ પણ જવાબ ખોટો સાબિત થાય છે એટલે કે નો પણ જવાબ નહીં આવી શકે. બ્લેન્ક ઓફ ધ ગોલ્સ અહીંયા પ્લુરલ નાઉન આપેલું છે. અહીંયા ક્રિયાપદ જોશો તો સિંગ્યુલર છે એટલે એમ જોવા જતા નાઈધર અને એની બંને સાચા ઠરે, પરંતુ એની જે છે તે નકાર વાક્ય અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. નાઈધર પછી હંમેશા પ્લુરલ અહીંયા બહુવચન નામ આવતું હોય છે એટલે નાઈધર ઓફ ધ ગોલ્સ અથવા તો નીધર ઓફ ધ ગોલ્સ તમે જે કંઈ પણ એનું પ્રોનાઉન્સિએશન કરતા હો તો નીધર ઓફ ધ ગોલ્સ ઇઝ આ પોતાની સાથે એક વચનનું ક્રિયાપદ લેશે એટલે કે નીધર આપણો સાચો જવાબ છે. હવે એ પણ ધ્યાન રાખજો કે એની પછી આ જે ઇઝ છે તે સાથે સાથે એની પોતાની સાથે આર પણ બોલચાલની ભાષામાં યુઝ કરતો હોય છે અને આન્સર કીમાં તમે જોશો તો પણ તમને નાઈધર જવાબ આપેલો છે અથવા તો નીધર જવાબ આપેલો છે. તો આ સાથે જોઈએ તો આપણો આ જવાબ સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાના કોન્સેપ્ટ સાથે આપણે મળતા રહીશું. મને ફટાફટ કમેન્ટ સેક્શનમાં આનો જવાબ આપી દો. આ તમને જે ક્વેશ્ચન આપેલો છે આનો તમારે મને કમેન્ટ સેક્શનમાં જવાબ આપવાનો છે. સાથે સાથે અમને ફોલો કરવાનું ભૂલતા नहीं. थैंक यू सो मच. बाय बाय. टेक केयर. जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो.